સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન પોલીસ પથકમાં મહિના અગાઉ પકડાયેલા સુબોધ ધર્મેન્દ્ર રામાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી સુબોધ ધર્મેન્દ્ર રામાણીને ઝડપી પાડ્યો હતો. તો તેની વિડીયો જેલ બહારથી ઉતારનાર બાળ કિશોરની પણ પોલીસે અટકાયત કરી હતી. બંને વિડીયો બનાવેલ હોવાની કબૂલાત કર્યા બાદ પોતાની ભૂલ સમજાતા માફી માંગી ભવિષ્યમાં આવી કોઈ જ ખોટી પ્રસિદ્ધિ મેળવ્યા પગલું ન ભરશે તેમ જણાવ્યું છે. આજરોજ એક વોટ્સઅપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયેલો છે. એ વિડીયોમાં એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈ વ્યક્તિ એનો વિડીયો બનાવે છે અને એ વિડીયોમાં આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે. તો આ વિડીયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો છે. સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે. પણ આ વિડીયો જે છે એ આશરે 7 મહિના જૂનો એટલે કે ડિસેમ્બર 2023 ના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલો છે. જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલો એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો. એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલ હતો. આ વિડીયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેધરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ. આ રીતની એક લેખિતમાં બાહેધરી પણ પોલીસને આપેલી છે. આ આરોપી વિરુદ્ધમાં અગાઉ બીજા પણ ગુના દાખલ થયેલા છે અને આ આરોપી વિરુદ્ધમાં પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરી અને એને અટકાયતમાં પણ લેવામાં આવેલો હતો.